આજે દામનગરથી નજીક આવેલ પાડરસિંગા ગામમાં સોલાર અવેરનેસ સલામતી તથા નવા કનેક્શનમાં કઈ રીતે તેની પ્રોસેસ કરવી તેની માહિતી આપવાનો કાર્યક્રમ રાખેલ હતો. ગામના ઘણા લોકોએ તેમાં ભાગ લીધેલ હતો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સોલાર નાખેલું છે તમારી ઘરે? કેટલાના ઘરે સોલાર નાખેલા છે? આમાંથી 3-4 જણા નાખેલું છે. તમારે કેમ છે તો પછી તમને લાગે છે કે ફેર પડ્યો છે બિલનો? જો હવે એવું આપણે ટાર્ગેટ છે કે આ માર્ચ મહિનો છે ને તમે બધા સોલાર લઈ લો. નેક્સ્ટ માર્ચ મહિનામાં અમે તમને પૈસા તમે કહો છો ને ઉઘરાણી કરવા આવે. ઉઘરાણી કરવા નહીં, અમે તમને દેવા આવશું. તમારે એનો કહેવાય માર્ચ મહિનો થશે ને, માર્ચ ટુ માર્ચ તમારો જે હિસાબ થશે અને પછી એમાંથી તમારા જે પૈસા જમા હશે ને એ તમારા ખાતામાં જમા થઈ જશે. તમને મેસેજ આવી જશે કે તમારા એકાઉન્ટમાં તમારે આ પૈસા જમા છે. તો આ કેવું સારું થયું? તમે એમ કહેતા તમને ઉઘરાણી કરવા આવે છે લાઇટ બિલનો, એટલે બધા તમે હવે દેવાની. એના માટે તમારે થોડોક ખર્ચો કરવો પડશે. પ્રાઇમરી સોલાર લેવું છે તો સોલાર માટે તમારે થોડોક સ્ટાર્ટિંગમાં ખર્ચો કરવો પડશે. એવી તમે તમારા ઘરનો લોડ કેટલો છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તમારા ઘરમાં વપરાશ કેટલી છે. તમારા ગામડામાં તો ઓબ્વિયસલી બહુ એસી હવે તો બધા નાખવા માંડ્યા હશે, પણ જો કેવો લોડ છે એની ઉપર તમે સોલારનું કનેક્શન સોલાર માંગવાનું. સોલાર તમને 1 કિલોવોટ, 2 કિલોવોટ, 3 કિલોવોટ ઓબ્વિયસલી તમે 5 કિલોવોટ, 10 કિલોવોટ જેટલું ઘરે નાખો એટલું નાખી શકો. એવું નથી કે આપણે 1 કિલોવોટ, 2 કિલોવોટ, 3 કિલોવોટ નાખવા. 3 કિલોવોટથી વધારે પણ મોટું તમારે નાખવું હશે ને સોલાર તો તમે એ નાખી શકશો. એમાં સબસિડી પણ એવું છે કે તો 1 કિલોવોટનું સોલાર તમે લેશો તો 30,000 રૂપિયા સબસિડી, 2 કિલોવોટનું સોલાર લેશો તો 60,000 રૂપિયા, અને જો તમે 3 કિલોવોટનું લેશો તો 78,000 રૂપિયા સબસિડી આપશે તમને. પછી 5 કિલોવોટનું લેશો તો 78 મળશે, અને 7 કિલોવોટનું લેશો તો પણ 78,000 સબસિડી મળશે. એટલે તમારી સબસિડી 78,000 મળશે. અને તમારે સોલાર નાખી દેવાનું, સબસિડી તમારા ખાતામાં જમા પછી થશે. પહેલાં તમારે XYZ જે એજન્સી, અલગ અલગ એજન્સી બધી હોય છે એ સોલાર કામ કરતા હોય છે. એ લોકો તમારી પાસે તમને ફિટિંગ કરી દેશે, બધું અમારું મીટર બીજી વિશે લગાડી દેશે. મીટર લગાવી દેશે ને પછી એનું આખું પોર્ટલ આવી ગયું છે, ઓનલાઈન કરવાનું છે. આ તમે જાતે પણ નીચે લખેલું જ છે, તમે જાતે પણ તમારી એપ્લિકેશન તમારે કરવી હોય તો તમે જશે નહીં. પણ એની કરતાં આપણે આમાં ખર્ચો કરી નાખો, બરોબર. લગભગ મે બી ટેન્ટેટિવ કે તમે 2 કિલોનું સોલાર નાખશો ને તો લગભગ તમારે 50-55,000 ની આજુબાજુ તમારે ખર્ચો થશે. કારણ કે સબસિડી તો તમને પાછી મળી જવાની છે 30,000 રૂપિયા, એટલે 55,000-50,000 ની આજુબાજુ ખર્ચો થશે. તો 50,000માં મોબાઈલ લેવો એની કરતાં બેટર છે કે સોલાર લઈ લે. અને આમાં તમને 25 વર્ષનું એગ્રીમેન્ટ થશે. 25 વર્ષનું એગ્રીમેન્ટ તમારે આની અંદર થઈ જશે. અત્યારે 2 રૂપિયા ને 20 પૈસા તમને તમારા ભાઈએ કીધું ને પૈસા જમા આવે છે. જમા આવે છે એટલે તમે જો પૈસા સોલારનું જનરેશન થયું અને તમારી વપરાશ ઓછી છે અને યુનિટ વધ્યા એ પાછા અમારા નેટ લાઇનમાં પાછા જાય છે ગ્રીડમાં. એટલે એમાં જેટલા યુનિટ આપશો ને એના 2 રૂપિયા ને 20 પૈસા લેખે તમને હિસાબ થાય છે. તમને એમાં પૈસા પાછા મળે. 100 યુનિટ પાછા દીધા તો એટલા પૈસા તમે 2.20 100 કરી નાખો, એ પૈસા તમને પાછા આપો જેવું વપરાશ. પણ આમાં કેવું થાય છે, થોડું સોલારમાં તમને બધા છે ને કહી દઉં કે તમે છે ને એ સોલારમાં પીરિયડ એવો છે, બપોરે 12 થી 2 નો ટાઈમ એવો છે કે પીક જનરેશન થાય છે વધારે. એ પીરિયડમાં સૂર્યના કિરણો સીધા આવશે. તો તમે ઘરઘંટી છે, પાણીની મોટર છે, એ બીજું XY વોશિંગ મશીન છે, એનો બધાનો ઉપયોગ છે. 12 થી 2 ના ઘરે 2 મીટર નાખ્યા હશે. એક જનરેશન મીટર છે. એ તો તમારું સોલારનું જનરેશન થાય છે ને કેટલું એ તમને બતાવશે. પણ જે બીજું મીટર 2 મીટર છે, બીજું બાય ડાયરેક્શનલ મીટર કહેવાય. બાય ડાયરેક્શનલ 2 બાજુ ટૂંકમાં તમે કેટલું વાપરો છો અને કેટલું પાછું આપો છો એની ઉપર છે. એટલે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ તમે કેટલું લીધું અને કેટલું તમે આપ્યું, એટલે તમારી વપરાશ ચાલુ જ છે.
તમે કરશો, જનરેશન ચાલુ છે પ્લસ તમારે વપરાશ છે. હવે તમે સોલાર 2 કિલોવોટનું નાખ્યું ફોર એક્ઝામ્પલ, અને ઘરે 4 કિલોવોટનો લોડ છે, તો એ સોલારમાંથી યુનિટ જનરેટ થતા હશે બધા પૂરા નહીં થાય, એટલે અમારી લાઇટમાંથી તમારું વપરાશ થશે. હવે રાત્રે જનરેશન બંધ, અત્યારે તમે વપરાશ થશે ને અત્યારે લાઇટ અમારી ચાલુ રહેશે બીજી વિષયની, એટલે એ તમારી વપરાશ થશે એ પ્રમાણે એનું ગણતરી થશે. પછી 2 મહિને બિલ આવશે તમારું જોજો બિલ આવશે ને ત્યારે 2 બિલમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના 2ના યુનિટ લખાયા હશે. જો ઇમ્પોર્ટ વધારે કરી લીધું હશે અમારું તો એ પ્રમાણે બિલ આવશે, અને જો એક્સપોર્ટ વધારે કર્યું હશે પાછા આપ્યા હશે તો એ કે તમે આપ્યા એ પ્રમાણે 2 રૂપિયાને 20 પૈસા ગણતરી કરીને તમને બિલ તમારું માઇનસ આવશે, જમા પૈસા આવશે તમારા. પછી ચોમાસાનો પીરિયડ હોય તો વાદળા હોય તો ઓબ્વિયસલી ત્યારે જનરેશન ઘટી જશે, ત્યારે ઓછું હશે, આપણે લાઇટની જરૂરતો પડશે એટલે વપરાશ થશે, પણ આખા વર્ષનો હિસાબ થશે છેલ્લે. 2 મહિને બિલ આવશે, 2 મહિને પછી એમાં વપરાશ થતી જશે. તમે આ મહિને અત્યારે જો ઉનાળો છે જનરેશન વધારે છે, પણ 2 મહિના તમે જનરેશન વધારે થયું ને બીજા ફોર એક્ઝામ્પલ કે 500 રૂપિયા જમા છે, પણ નેક્સ્ટ પાછો ચોમાસું આવી જશે ત્યારે જનરેશન ઓછું થશે તો બિલ આવશે, તેમાંથી તમારું બાદ બિલ 500 રૂપિયા જમા હતા, બિલ તમારું એવું 525 રૂપિયાનું બિલ આવ્યું, તો 500 જમા હતા અને 525માંથી ઉડી જશે, 25 રૂપિયા ભરવાનું થશે. એટલે તમારે એટલો ફાયદો થયા છે સોલારમાં. એટલે આ સોલાર માટે તમને ખાસ આ બધું છે, અમારે લખેલું જ છે આશરે 4 થી 5 વર્ષમાં વસ્તુ, એટલે મીન્સ તમે અમે લીધું તો થોડું મોંઘું પડ્યું હતું ત્યારે સ્ટાર્ટિંગમાં લઈ લીધું તમે, અમારે બીજા ઘરે 2017માં નાખેલું સોલાર, પણ થોડોક ફાયદો ત્યારે થયો હતો કે ત્યારે બેને 20 પૈસા આપે, મારે એગ્રીમેન્ટ થયું છે એમાં 3.5 રૂપિયા આપે છે, અને 3.5 રૂપિયા જમા આપે એક યુનિટે, પણ ભાઈ ધીમે ધીમે સમય ચેન્જ થતું જશે એમાં ફરતું જશે, એટલે આપણે છે ને જેટલું વહેલું કરો એટલું ફાયદો. હજી તમારે અત્યારે સમય છે કે નાખી દો, પછી એવું થશે કે સબસિડી થોડીક ઓછી થઈ જાય, અથવા તમારે 2 રૂપિયાના 20 પૈસા આપે છે પછી સમય પ્રમાણે ચેન્જ થતું જતું હોય તો ઓછા એ જમા આવે, એવું થઈ શકે. એટલે લઈ લો તો તમે આ બધું કરશો ને તો તમારે 4 થી 5 વર્ષમાં તમે જે ખર્ચો કરવાનો નીકળી જશે. આ ભાઈએ કીધું મારા જમા આવે છે પૈસા, તો પૈસા જમા આવે છે પ્લસ એવી ગણતરી કરવાની કે તમારું લાઇટ બિલ 0 થઈ ગયું, તો આપણે વિચારો કે આપણે 1000 રૂપિયા આવતું હોય તો 6000 રૂપિયા બિલ એક વર્ષમાં 6 બિલ જ આવે, તો બરાબર, તો એક મહિને આપણે 2 મહિને તમારે 1000 રૂપિયા ગણવાનું ને, તમે ગામડામાં ઓછી વપરાશ કરતા હોય તો એ 6000 રૂપિયા એ ગયા, અને 5000 ફોર એક્ઝામ્પલ કે તમારે લેવા આવ્યા તો એ 10000 રૂપિયા થયા, તો 5 વર્ષમાં તમારો 50000 રૂપિયા નીકળી ગયા, તો હાવ ફ્રી થઈ ગયું. પછી તમારી લાઇટ ફ્રી થઈ ગઈ, તમારે ઉત્પન્ન કરવાની, તમારે વાપરવાની. એટલે આ સોલારના ફાયદા છે. એટલે જે આ ભાઈ 4 જણે નાખ્યું છે બધે થોડુંક વિચારજો, અને આમાં થોડુંક સોલાર તમે લ્યો તો સારું. પ્લસ અમારે જેમ તમને બધી માર્ચ મહિનામાં એટલે બિલ તો રેગ્યુલર ભરવાનું હોય, પણ અમારે માર્ચ મહિનામાં હિસાબી વર્ષ હોય એટલે માર્ચ મહિનામાં થોડું વધારે અમારે તમને કહેતા હોય કે બિલ તો ભરવું પડશે, નકર કનેક્શન અમારે કાપવું પડશે. એટલે એની કરતાં બેટર છે અમે તમારી પાસે આવીએ જ નહીં, અને તમે લાઇટ બિલની ચિંતા ન હોય જાય, બિંદાસ લાઇટ વાપરો. ઘણા અમને તો અનુભવ છે, અમારે નોકરીમાં ચેકિંગ કરવા જાય પછી સવારમાં દોડાદોડી કરવી પડે છે, બધી ભાગી કરવી પડે છે, એવું કામ કરવું એની કરતાં શાંતિથી જીવન શાંતિથી ઉતાર્યું, કોઈ આવે જ નહીં, કાંઈ માથાકૂટ જ નહીં. એટલે એ આપણે શાંતિ ને. પછી હું સિટીમાં નોકરી કરતો હતો, અત્યારે હું ડિવિઝન ઓફિસમાં છું. મારે બધા આવતા ને પછી સાહેબ એટલો દંડ આવ્યો હોય કે પછી મારે ખબર પડે કાંઈ વાંધો નહીં, બીજી વાર તમને હું સલાહ આપી દઉં કે તમે છે ને સોલાર નાખી દો, કોઈ આવશે એવું, અને શાંતિથી આરામથી નિર્ણય ઉતાર્યો. પછી ખોટી માથાકૂટ કરવી, દોડાદોડી કરવી, કેટલી ભલામણો કરવા જાવી, બધું કરવું પડે. એની કરતાં બેટર છે આપણે સોલાર નાખી દઈએ, કંઈ ઉપાધિ નહીં. સોલાર વિશે તમને થોડુંક કીધું, અને થોડુંક તમને આ સેફટી એ તો ખબર પડી જશે કે આપણે કાંઈક ટ્રીપ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે, ક્યાંક ગમે ત્યાં શોર્ટ સર્કિટ થયું છે, અહીંયા સુધી નાખવી જરૂરી. એ બધે તમે એક પેલું આવું પગલું કરો. આ એટલું બધું કોસ્ટલી આઇટમ નથી, પણ આપણા જીવ કરતાં તો કઈ જીવ તો કિંમતી છે જ,
તો આપણે એવું વિચારો કે કોઈકનો જીવ બચી જાય એટલીસ્ટ કદાચ આપણા ઘરમાં કોઈ મહેમાન આવી ગયું હોય એને ખબર નથી વસ્તુમાં અને થઈ જાય છે. એટલે આ એક ELCB નાખવી જરૂરી છે. આપણે તમને કહું પછી આ તમે લગભગ તો બધા હવે તો છે ઘણું બધું બતાય કે વાયર તૂટી ગયેલો હોય ને ક્યાંય તો એમ ખસેડવું તો નહીં જ એ સામે કે ભાઈ આમાં ધક્કો મારની સાઈડમાં આવ્યો છે પણ આમાં પાવર આવતો હોય તો એટલે એ બધે તો અમારી ઓફિસમાં જાણ કરી દેવી એટલે કઈ રીતે ટ્રીપ થઈ જાય ઘણી વાર ટ્રીપ નથી થતી પાવર ચાલુ હોય છે તો અકસ્માત થવાનું છે. પછી આ વધારે ગામડામાં જોવા મળે થાંભલો બાજુમાં હોય ને ત્યાં વાયર બાંધે ઘરમાં વાયર બાંધે પછી કપડાં સૂકવે પછી આપણે આને બાંધેલો થાંભલો છે ને બાંધી દે પણ એ કાંઈ વાંધો નહીં. મને હું અમરેલીમાં સિટીમાં નોકરી કરતા હતા જયસિંહપરા એરિયા છે મારો તો જયસિંહપરામાં જે એવું છે પછી શોટ લાગે ને પછી અમને તો ખબર ન પડે કે કીધું ન હોય ને તો ખબર ન પડે તો પછી પોલીસ સ્ટેશનમાંથી કાગળ આવે અમને ક્યાંય અકસ્માત થયેલો છે કે આનું શું હતું અમને આપો પછી અમે ત્યાં જાય તો એવું મોડા જાય હવે જાય ને ચેક કરીએ તો મેં એ જયસિંહપરામાં જોયું ને લોખંડનો થાંભલો હતો. લોખંડના થાંભલાથી વાયર બાંધી દઈને ઘરમાં બાંધ્યો હતો ભાઈ અને વરસાદ આવ્યો તો બેન સુધી દોડીને કપડાં લેવાય ગયા બધું ભીનું થઈ ગયું હતું અને એમાંથી કરંટ આવી ગયો કારણ કે આ વસ્તુ ભીનું થાય તો ભેજ શોટ લાગવાની વધારે બીક લાગે એ ભેજ હતું તો એ ઘરમાં પાવર આવ્યો હતી ભાઈ થાંભલે બાંધ્યો હતો ત્યાંથી અમે ધ્યાન તો રાખીએ છીએ પણ હું ભીનું થાય ત્યારે આમ ખબર નથી પડતી કે લીકેજ ક્યાંથી આવી જાય આ જોઈને બેનને શોટ લાગ્યો નથી તો જ્યાં અહીંયા નાખેલું હતું કે આપણે ELCB એ ઘરમાં નથી અમારે પહેલાં જઈએ ને પેલા અમે જોઈએ અમે ડાયરેક્ટ પૂછીએ ELCB તમારે ઘરમાં ક્યાં છે એ તો સાહેબ અમે લાગી છે. એટલે આપણે આપણું તમારા ફ્યુચર આપણા છોકરાઓને માટેનું બધું ભવિષ્યનું બધાનું ધ્યાન રાખો કે આ વસ્તુ બધી આપણે કરવી જરૂરી છે. એટલે આ ઘરમાં રાખવું બધી વસ્તુ જરૂરી તમે બધા કપડાં જો કોઈ સુકાવતા હોય ને તમે કોઈ કહેજો અમે તો બધી કેટલી જગ્યાએ પહોંચશું ઘરે અમે કેટલી જગ્યાએ કરી શકશું કે તમે આ કરો એટલે બધી મિટિંગ રાખી આપણે આવું કહીએ બધાને કે તમે લોકો થોડુંક આવું કરો તમને ધ્યાનમાં આવે ને તો કહો કે ભાઈ આ થાંભલાની આને કોઈ બાંધવું નહીં. તમારે ગામડામાં તો લોકો ઢોરે બાંધી દે ગાયને ભેંસી બાંધી દે એ શોર્ટકટ કરવા માટે પણ એ શોર્ટકટ જ છે ને એ ખરાબ છે. એટલે કોઈ ઢોરને થાંભલે બને તો ન બાંધો ભલે એ જીવ જ છે ને એ જીવ છે એને શોટ લાગીને એ વ્યૂ જાય આપણે શું કામ એવું કરવું જોઈએ. બીજું આ કોઈ બેનું નથી એટલે એને વધારે લાગુ પડે બેને પોતા કરતા હોય પંખો ચાલુ કરવા સુધી ચાર ચાલુ કરે ભીના હાથ પણ એ કોઈ વાર અકસ્માત નથી પણ કોઈ વાર થઈ જાય એટલે બને તો હોય ભીના હાથે છે ને લાઇટોને પંખાને કે કોઈ પણ જગ્યાએ અમારી ઇલેક્ટ્રિસિટીથી દૂર લોકો ભીના હાથે અડવું નહીં. પછી આ તો ઉજવણ વહી ગઈ છે છોકરા માટે પતંગ ચગાવતા હોય અમારે તો હજી નેટવર્ક ઉપર છે જ બધું ઓવરહેડ લાઈન છે જ એટલે ભરાવાના છે પણ પતંગની કિંમત 5 રૂપિયા છે પણ જિંદગી વધારે કિંમતી છે. ગયા વર્ષે સાવકુંડામાં જે નાનો છોકરો હતો 10 વર્ષનો અગાસીની બાજુમાં અમારે આટલું છે નજીક થાંભલા તો નજીકમાં હોય આંબા તો નહોતું અને એને શું ખબર લોખંડને સળિયાથી વાય કાઢે પતંગ કાઢવા ગયો શું થાય. પતંગ કિંમતી નથી પણ એને ખબર નથી ઘરે કોઈ તમે ઘરે તો છોકરાઓને અવેર કરો કે તમારે બને તો આવું ન કરો. પતંગ જવા દેવો પતંગ વહી જશે પણ જીવ પાછો નહીં આવે અને ખાસ તમારે આ ઉત્તરાયણમાં થોડુંક હવે કરજો ધ્યાન રાખજો અને બધાને તમે જ કહેજો. આમ આ એવી વસ્તુ છે કે અમે તો કહીએ પણ બેટર છે કે તમે બધાને કહીએ દો કે ભાઈ આટલું ધ્યાન રાખવું જરૂરી છે. પછી આ તમારું ખાસ ગામડામાં શું કહેવાય ઉપર ભરે શું ભર ભરતા હોય તમે કેટલું બધું ભરી દે. પછી ઘણા હોશિયાર હોય ને તો ઊંચું કરી દે હાલ તો ઊંચું કરી નાખે પણ લાકડી વાપરી હોય પણ લાકડું હોય લાકડામાં કાંઈક ખીલી બીલી હોય ભરીને અડી ગઈ તો આવો બનાવો અમરેલીમાં ગજેરા બનાવવા ગાડીવાળા 2 ટ્રકવાળા
નીચે વાયરની નીચે ઊભી રાખી ગાડી. પછી આમ જો આમ અકસ્માત થવાનું કેવું થાય, જે ઉપર ઊભો હતો ને ભાઈ, આમ શું કહેવાય કેબિન, આપણે ટ્રક ઉપર કેબિન હોય ને, કેબિન ઉપર ઊભો રહે ને એનાથી આમ ઊંચો કર્યા વાયરને, ઊંચા કર્યા વાયરને, વાયરથી મેં લોખંડી કરી દીધો, પાવર ચાલુ હતો, એ તો પડી ગયો, ઝટકો લઈ ગયો, ગુજરી કોણ ગયો ખબર, નીચે ઊભો નહીં, એ કેમ ઉડી ગયો? હા, આની પાવર ત્યાં ચાલુ કર્યો હતો, આને હેડાઈ હતું, સર્કિટ પૂરી થઈ અમારી. એટલે એ કેવું છે, એ ભાઈ ગયો ને પાવર આપણે ગામડામાં તો તમારે ગામડામાં તો ઓછું હશે પ્રોબ્લેમ, સિટીમાં અમારે વધારે પ્રોબ્લેમ થાય છે કે લાઈનની નજીકમાં બાંધકામ કરી નાખે, પછી અગર રવેશ બહાર કાઢી નાખે, પાછું રવેશ બહાર કાઢવાનું નથી પણ કાઢે છે. એ પછી અકસ્માત થાય ને ત્યારે પ્રોબ્લેમ થાય. પછી અમે તો નોટિસ આપી દીધી, અને ઇલેક્ટ્રિસિટી રૂલ્સમાં લખેલું છે કે એટલી ડિસ્ટન્સમાં તમારે એ બાંધકામ કરવું નહીં, અને આ બાંધકામ કરવું એ ગેરકાનૂની બને પણ કરે છે. પછી એક્સિડન્ટ થાય ને પછી પ્રોબ્લેમ થાય છે. એટલે એ ખાસ તમે ધ્યાન રાખવાનું. અને તમારા ખેતરમાં ફેન્સિંગમાં પાવર મૂકો હોય ને, અને તમારે કોઈ ભાઈ પર બ્લેમ કરવાની તો મૂકતા હોય તો, કારણ કે એ આપણા માટે જે કોઈ જનાવર માટે આપણે એમ મૂકીએ છીએ, પણ એ બધું થાય છે. તે હમણાં લીલિયા પાસે એક્સિડન્ટમાં 2 જણા મરી જતા. એટલે આ બધી છે ને નાની વસ્તુ છે પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને બને તો થોડુંક આમ અવેર રાખો. આપણો કોઈનો જીવ તો છે જ, એ કોઈનો જીવ જાય એની કરતાં બેટર છે કે આપણે થોડું એવું ધ્યાન રાખીએ ત્યાંથી કે આપણે કોઈ હેરાની ન થાય અને કોઈનું જીવ ન જાય અને સલામતી રહે. એટલે આ બધા એ પ્રમાણે તમને ખાસ થોડીક મિટિંગ અત્યારે રાખી હતી. હું હમણાંથી છે કે આઠ બહાર હતો, ફિલ્ડમાં હતો, ત્યાંથી આવ્યો કે નહીં મારે ચાલુ કે કોકને થોડુંક કહીએ ને અવેર કરવું એ મારી ફરજ હું માનું છું કે તમે લોકો થોડાક અવેર થાવ. બધાને બધી વસ્તુની ખબર નહીં હોય, અને તમે તમારા ઘરે તમારા બધા ભેગા થાવ, બધા બેઠા હો, સાંજે બધા ભેગા થાવ ને તો થોડીક ચર્ચા કરજો આવી કે આવું હું ધ્યાન રાખું, ઘરમાં કેટલું ધ્યાન રાખવું, એનાથી તમે કરો. પ્લસ સોલાર નાખી દો ને તો એવું વિચારવાનું કે સોલાર નાખ્યા પછી આપણે એવું નથી કે આપણે લાઇટ બિંદાસ વાપરીએ. લાઇટ બિંદાસ વાપરવી કરતાં આપણે બચત રાખવાની બસ, કે લાઇટની જરૂર ન હોય, ખોટી બગાડ ન કરો. તમે એક રૂમમાં બેઠા હોય ત્યાં પંખા લાઇટ ચાલુ હોય અને બીજા રૂમમાં બેઠા હોય તો ત્યાં આગળના રૂમના પંખા લાઇટ બંધ કરવા જોઈએ. તમે અહીંયા રાખી એક બધા રાખ્યું છે, તમે બધા ઘરે ગામમાં ફ્રીજ તો હશે, ફ્રીજનું બાયણું છે ને બને એટલું ઓછું ખોલું. તો એ રાત્રે બંધ કરી દેતા હશે ને ફ્રીજની સ્વિચ, રાત્રે કોઈ ફ્રીજની સ્વિચ બંધ ન કરતા ફ્રીજને ચાલુ રાખવાનું. ફ્રીજનું સ્વિચ બંધ કરી દેશો ને એનું આખું કુલિંગ વયું જશે, આખી રાત બંધ રહેશે, કુલિંગ બધું વયું જશે, બગડી જશે વસ્તુ થોડી ઘણી એવું થાય. અથવા પછી દિવસે ચાલુ રહેશે, દિવસે ચાલુ રહેવાનું છે તો એનું વધારે વપરાશ કરશે એનો. પછી તમારો ફ્રીજનો ડોઝ જેટલું વધારે કુલ બંધ થાય ને એટલી એ ફ્રીજમાં એનું સર્ક્યુલેશન, એર સર્ક્યુલેશન વધી જશે ને તો એનું કુલિંગ ઓછું થઈ જાય. એટલે બને ત્યાં સુધી ફ્રીજ ઓછું ખુલ્લું એવું રાખવાનું. મારો નાનો ટેન છે ને મજા આવે, એનું છોકરાને મજા આવે, કુલિંગ થાય ને થોડીક વાર, ફ્રીજ ખુલ્લું રાખીને મરી જાય. અને કેવું પડે કે ફ્રીજ તમારે પછી ઉપરની આવે જ છે તો ઉપરથી પછી બંધ કરી દેવું પડે બહારનું ખુલે નહીં એટલા માટે. એટલે આવું બધી વસ્તુ છે ને આમ નાની વસ્તુ છે પણ અમારે ઘણા ગ્રાહકો બધા આવે છે અમારે ભાઈ સાહેબ બિલ કેટલું આવે છે, પણ આવી વસ્તુ ધ્યાન રાખો. ટીવી તમે રાત્રે જુઓ છો બધા? ટીવી જુઓ છો? ટીવી તો બધે કરે છે ને, તો એ બંધ કરો તો શેનથી કરો? રિમોટ રહેશે ને, રિમોટથી બંધ કરીને ભૂલી જતા હશે. રિમોટથી બંધ કરીને સુવાનું, નીચે સ્વિચ છે ને એ મેઇન સ્વિચ હોય ને એ બંધ કરવાની. તમારે જો તમે રિમોટથી બંધ કરશો ને નીચે લાલ કલર લાઇટ ચાલુ ને ચાલુ હશે, તમારું કન્ઝમ્પશન ચાલુ રહેશે ને. આ ઝીણી વસ્તુ છે ને બધી ધ્યાન રાખવા જેવી છે. અને તમારું કન્ઝમ્પશન ચાલુ રહેશે એટલે બને તો એ સ્વિચ બંધ કરીને પછી સુવાનું. લાઇટ સ્વિચ ટીવી બંધ કરો એટલે રિમોટથી બંધ કરો, પછી સ્વિચ બંધ કરી દેવાની. આ બધી વસ્તુ થોડી ઝીણી છે વસ્તુ, પણ એ એમાં થાય છે, કન્ઝમ્પશન ચાલુ રહે છે. એટલે આ બધા ગ્રાહકોને કે આવે અમારી પાસે આવે કે સાહેબ બિલ બહુ આવે, પણ આવી બધી કરકસર નહીં કરો તો બિલ તો આવશે. આવી વપરાશ ન થતી જરૂર નથી વપરાશ થાય છે ખોટી.
થશે. હવે છેલ્લું હું તમને એ કીધું પાછું કે માર્ચ મહિનો છે એ કરવું નથી કંઈ. અને એ હું એવું રાખું આશા કે અહીં બેઠા છે એમાંથી કોન્ટેક નંબર રાજુભાઈ તમારા ગામના છે, તમને તે ઓળખતા છે, તમે એના કોન્ટેક નંબર લઈ લેજો, લખજો કે કેટલા જણાએ સોલાર નાખ્યા. પછી આપણે એને કહું જો તમે પછી મને યાદ કરશો કે સાહેબે કીધું બિલ નથી આવ્યું. હું તમને છેલ્લે મિટિંગ ને પછી હું દેખાડીશ ફોટામાં. અમરેલીમાં એક રોજ એવન્યુ કરીને એપાર્ટમેન્ટ છે, 6 માળનું છે. ત્યાં રાત્રે મિટિંગ કરવા ગયો તો બધા એ લોકોને સમજાવ્યા. એ લોકોએ બધા સોલાર હમણાં જ ચાલુ કર્યા, જોઈને ફોટો તમને દેખાડીશ. અગાસી ઉપર 26 કિલોવોટ 26 કિલોવોટનું સોલાર નાખ્યું. બધાએ 3-3 કિલોવોટના નાખ્યા. 8 મકાન છે, 8 આખી અગાસી ઉપર, આખી અગાસી થઈ ગઈ સોલારની પ્લેટોથી ભરાઈ ગઈ. 24 કિલોવોટનું સોલાર નાખી દીધું બધાએ. અમે તો કાંઈ વાંધો નહીં, તમે આવતા વર્ષે મને યાદ કરજો, બિલ 0 થઈ જશે. પણ તમે વપરાશ વધારશો તો ઓબ્વિયસલી બિલ આવશે. એટલે આપણે કરકસર, અથવા તમારી એવી કેપેસિટી હોય તો એવું નથી કે જરૂરી કે 1 કિલો 2 કિલો કે 3 કિલો નાખો. તમારી જો કેપેસિટી હોય થોડી તો તમે 5 કિલોવોટનું સોલાર નાખી દેજો, કાંઈ ઉપાધિ નહીં. પછી 2 AC મૂકી દીધા હોય તો ચિંતા ન રહે. તો વપરાશ કરવી હોય તો બિંદાસ કરી શકો. એટલે આ બધું છે. અને આ માર્ચ મહિનો છે તમારે. આજે જો કોઈ તમારે બિલ બાકી હોય ને આવ્યો હોય ને તો ભાઈ આવ્યો જ છે, આજે ભેગો સ્પેશિયલ લીધો છે. તું આ તારે ભેગો લઈ હોય ને તો તું બિલ બુક લઈ લેજે ભેગી. અને કોઈને ઓન ધ સ્પોટ બિલ બાકી હોય ને ભરી દેજે, પહોંચે આપી દેજે. તો હું એ છે કે આવ્યો હોય તો મને લાગે કે કોઈકના બિલને હું એટલી મહેનત કરીને મારે કોઈ બિલે ભરી દીધા એવું મારે થાય. હું તમને બધાને એના ટેમ્પલેટ છે, ટેમ્પલેટ આપીશ. યુનિટના બિલ પાસે તમારે જો બધું લખેલું છે, સ્લેબ પ્રમાણે હોય છે. તમારા સ્લેબ 50, 100, 200 યુનિટ તમે વપરાશ કરો ને એ પ્રમાણે સ્લેબ પ્રમાણે હોય છે. અત્યારે જો ટેન્ટેટિવ કહું તમને તો 5 થી 6 રૂપિયાની વચ્ચે બિલ આવતું હશે. 1 યુનિટનો ભાવ છે. લાઈટ ક્યાંથી આવે? લાઈટ ક્યાંથી આવે? લાઈટ દામનગરથી આવે? દામનગરથી આવે? હા, લાઈટ વાળા દામનગરથી આવતા હશે. બાકી લાઈટ દામનગર કેમ નથી? ભાઈ લાઈટ બી કહું છું, લાઈટ ક્યાંથી આવે છે? આમાં પાવર ક્યાંથી આવે છે? પછી કહું છું પાવર ક્યાંથી આવે છે આમાં? પાવર તમે ક્યાંથી આવે તમને ખબર? ગાંધીનગરથી આવે છે, બરાબર? તે એક નર્મદા કોલોની છે, નર્મદા ડેમ હાઇડ્રો પાવર સ્ટેશન, ત્યાંથી આવે છે, બરાબર? આપણે અહીંથી તમે અમારે અમદાવાદ જવું છે, બે છે અમદાવાદ બસમાં ફ્રીમાં લઈ જશે. ખર્ચો થાય ને, આપણે અમદાવાદ જવું તો ટિકિટ ફ્રીમાં લઈ જાય છે. એટલે કેમ ખબર પડી ને આ બધું આવું છે કે ત્યાંથી જો પ્લસ બીજું એ તો આપણે ટ્રાન્સપોર્ટેશન ગણીએ, એવું નથી. એ લાઇટ પહોંચવા માટે કેટલા તમે જુઓ, મોટા મોટા થાંભલા એ બધા છે, 220 kV એ બધી જુઓ તો ખરો. પછી જનરેશન કેવું થાય છે અત્યારે થર્મલથી. કોલસો મળતો નથી અત્યારે, કોલસાના કેટલા પૈસા દેવા પડે છે, ત્યારે કોલસોમાંથી આપણે લાઇટ ઉત્પન્ન થાય છે. એટલે આપણે આમાં શું કામ ડાયવર્ટ થાય છે કે આમાં જો કંઈ ખર્ચો નથી. આ તમે એટલે તમને કહીએ કે તમારે પોતાને તમારું જનરેશન થઈ ગયું. હવે લાઇટ ક્યાંથી આવશે? અગાસી ઉપરથી નીચે પડશે. તો એ તો એકવાર તો કરવો ખર્ચ છે. તો આટલો બધો આ તો તમે ગણો. એટલે જ કહું છું તમે એક સોલાર પ્લાન્ટ નાખો. હવે તમે કે અવડો એટલું નાનું છે તો તમે એટલો ખર્ચો ગણો કે નાખવા પડે. તો ઓડા મોટા મોટા પ્લાન્ટ નાખ્યા છે એનો ખર્ચો કોણ આપશે? કોણ આપશે? હે? ટેક્સ બધા ભરે, બધી વસ્તુમાં ટેક્સ ભરે. લાઈટ દવા લેવા જાઓ, દવા ફ્રીમાં આપશે, એમાં ટેક્સ ચડી ગઈ. તો એ જો આપણે અહીંયા આવ્યા છે ને, ભગવાને મોકલા છે ને, એ ટેક્સ દઈને જ મોકલા છે, બરોબર? એટલે આપણે એની સામે તો એ બધું આ રહેવું જ પડશે. એટલે તો તમે ટેક્સ ફ્રી કરી દઈ દે ને, આમાં નાખી દો અગાસી ઉપર, એકવાર નાખી દો, એકવાર ખર્ચો થશે. આપણે કોઈ પણ વસ્તુ લઈએ છીએ, મોબાઈલ લેવો છે ને, મોબાઈલ લઈએ છે ને,
મોબાઈલ શું કામ વાપરીએ છીએ? મોબાઈલ મૂકી દો, 25,000 મોબાઈલ નહીં વાપરવાનો. એનું બિલ આવે છે ને 300 રૂપિયા મહિને આવે છે ને લગભગ. જીઓ વાળા બધે 300 રૂપિયા, મેં કાલે રિચાર્જ કર્યો 300 રૂપિયા મહિને થયા. તો 300 રૂપિયાનો આપણે મહિને થાય તો ઘણું, એક મહિનાના 300 રૂપિયા ભરીએ તો 12 3600.